चलो दोस्तों, जय श्री कृष्ण बधाने। ડાયોક્સિજન, ઓઝોન, સાદા ઓક્સાઇડ, સલ્ફરના અપરૂપો અને એના પછી આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ દોસ્તો સલ્ફર ડાયોક્સાઇડ। હવે સલ્ફરનું ઓક્સિજન સાથેનું સંયોજન એટલે કયું કહેવાય? સલ્ફર ડાયોક્સાઇડ। તો આપણે શરૂઆતમાં સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે બને છે દોસ્તો, સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ કેવી છે, આપણે એની ચર્ચા કરશું મિત્રો આજે। તો સલ્ફર ડાયોક્સાઇડની બનાવટથી આપણે શ્રી ગણેશ કરીએ સલ્ફર ડાયોક્સાઇડના દોસ્તો। ધ્યાન આપજો, સલ્ફર ડાયોક્સાઇડની બનાવટના ત્રણ મુદ્દા છે, મગજમાં ઉતરી જાય એવા સરળ મુદ્દા છે। ચલો આપણે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ। તો સલ્ફર ડાયોક્સાઇડની બનાવટમાં પહેલો મુદ્દો ધ્યાન આપજો બધા। સલ્ફર જ્યારે હવામાંના ઓક્સિજન સાથે જોડાય અથવા તો એને ગરમ કરીએ તો સલ્ફર O2 સાથે જોડાય। જ્યારે કાર્બન O2 સાથે જોડાય તો શું મળી જાય? બરાબર શું મળે? C+O2 CO2 મળે। એ પ્રમાણે સલ્ફર SO2 સાથે જોડાય તો શું મળશે આપણને? SO2 મળે। તો અહીંયા ધ્યાન આપજો, અહીંયા આપણે લખી દઈએ સલ્ફરનું હવા અથવા તો O2 સાથે દહન કરવાથી SO2 મળે છે। એકદમ સિમ્પલ। સલ્ફરનું હવા અથવા O2 સાથે પ્રક્રિયા કરીએ અને એને ગરમ કરીએ તો શું મળી જાય આપણને? SO2 મળે। સમીકરણ પણ સરળ છે દોસ્તો આનું, S + O2 ની પછી કઈ મળી જશે આપણને? SO2। એકદમ સરળ, પહેલો મુદ્દો પતી ગયો। સલ્ફરની હવા અથવા તો O2 સાથે દહન પ્રક્રિયા આપણને શું મળી જાય? SO2 મળી જાય મિત્રો। ચલો બીજા નંબરની જોઈએ। બીજા નંબરની બનાવટ છે સલ્ફર ડાયોક્સાઇડની પ્રયોગશાળામાં બનાવટ। તો આપણે પ્રયોગશાળામાં કઈ રીતે થાય છે ધ્યાન આપો। પ્રયોગશાળામાં સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે મેળવી શકાય? તો પ્રયોગશાળામાં ધ્યાન આપજો, સલ્ફાઇટ શબ્દ છે। કયો શબ્દ છે? સલ્ફાઇટ। માની લો કે આપણે કોઈ સંયોજન લખીએ કે સોડિયમ સલ્ફાઇડ, તો Na અને SO3। હવે SO3 ઉપર -2 છે મિત્રો, એટલે એ બગડો આ બાજુ આવે તો Na2 થાય। Na ઉપર તો +1 છે, એટલે એકડો લખવાની જરૂર નથી। તો આ સંયોજનનું નામ કયું થાય? સોડિયમ સલ્ફાઇટ। કયું થશે? સોડિયમ સલ્ફાઇટ। તો કે સાહેબ આ સંયોજનનું નામ કયું થશે? Na2SO4। ધ્યાન આપજો મિત્રો, SO3 નું નામ છે સલ્ફાઇટ આયન। કયો આયન કહેવાય? સલ્ફાઇટ આયન। અને SO4 નું નામ છે સલ્ફેટ આયન। કયો આયન છે મિત્રો? આને સલ્ફેટ આયન તરીકે ઓળખાય। મગજમાં ઉતારી લેજો ખાસ, SO3 નું નામ સલ્ફાઇટ, SO4 નું નામ કયું થશે? સલ્ફેટ। તો ધ્યાન આપજો, પ્રયોગશાળામાં સલ્ફાઇટ। હવે તો તમને ખ્યાલ આવી ગયો, સલ્ફાઇટ નું સૂત્ર કયું થાય? SO3 -2। તો સલ્ફાઇટની સલ્ફ્યુરિક એસિડ, સલ્ફાઇટની સલ્ફ્યુરિક એસિડ, હવે સલ્ફ્યુરિક એસિડના કૌંસમાં લખું છું H+। તો કે સાહેબ સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર H2SO4 છે દોસ્તો। સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર કયું થાય? H2SO4। પણ આના મેં બે ભાગ પાડતા તમને શીખવાડેલા છે, ધન આયન અને ઋણ આયન। ચલો H2SO4 ના બે ભાગ પાડો, કયા થશે મિત્રો? H+ અને HSO4-। તો ધ્યાન આપજો, સલ્ફાઇટ માંથી ઋણ આયન લીધો અને સલ્ફ્યુરિક એસિડ માંથી કયો લઈશું આપણે? ધન આયન। તો H+ સાથેની પ્રક્રિયાથી આપણને શું મળશે મિત્રો? તો SO2 મળે। લખી દીધું આપણને સલ્ફ્યુરિક એસિડ મળે। ચલો પ્રક્રિયા જોઈએ। તો SO3 - 2 ની H+ સાથેની પ્રક્રિયા, તો અહીંયા ધ્યાન આપજો બધા, SO3 - 2 અને એની પેલા H+ સાથે પ્રક્રિયા કરીએ તો પછી આ પ્રક્રિયામાં આપણને SO2 જે છે એ મળવું જોઈએ। તો SO2 કઈ રીતે મળશે? ચલો પ્રક્રિયા યાદ રાખો, પ્રક્રિયા બનાવવાનો પ્રયત્ન કરો। SO2 આપણને કઈ રીતે મળશે મિત્રો? એકદમ સરળ વાત છે, કેમ ભૂલી ગયા? SO3 માંથી આપણને શું મળી જવાનું છે? SO2 મળે। હવે કે સાહેબ H ઓક્સિજન સાથે જોડાય તો કયો મળશે આપણને મિત્રો? H2O મળી જાય। રેડી? ચલો સમીકરણ સંતુલન કરવાનો પ્રયત્ન કરો। ઓક્સિજન કેટલા છે? 3। અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 ને 1 3। હાઇડ્રોજન 2, તો અહીંયા બોલ્યા વગર આપણે શું મૂકી દઈએ? બગડું મૂકી દઈએ। તો SO3 - 2 + 2H+ gives SO2 + H2O મળી ગયા। તો આ બંને મુદ્દા થઈ ગયા। એક સલ્ફરનું હવા અથવા તો O2 સાથેની પ્રક્રિયા, દહન પ્રક્રિયા છે દોસ્તો, ધ્યાન આપજો। બીજા નંબરની પ્રયોગશાળામાં પ્રક્રિયા આપેલી છે। પ્રયોગશાળામાં સલ્ફાઇડ ખનિજની હાઇડ્રોજન આયન H+ નું નામ યાદ રાખજો મિત્રો,
SO3 -2 નું નામ સલ્ફાઇડ આયન, H+ નું નામ કયું થાય હાઇડ્રોજન આયન, બરાબર. તો બંનેની પ્રક્રિયા થાય, બંને આયનોની આયનીકરણ પ્રોસેસ થાય તો આપણને છેલ્લે શું મળી જશે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ જે છે એ પ્રાપ્ત થાય. આ બાબત જે છે ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો મિત્રો. चलो दोस्तों, શરૂઆતની બે પ્રક્રિયાઓ ધ્યાનમાં લઈ લો. એક સાદી પ્રક્રિયા દહન પ્રક્રિયા, બીજી પ્રયોગશાળામાં પ્રક્રિયા. હવે ત્રીજા નંબરની છે ઉદ્યોગોમાં, મતલબ કે ઔદ્યોગિક રીતે પ્રક્રિયા. તો ઔદ્યોગિક રીતે SO2 કઈ રીતે મળે છે એની ચર્ચા છે દોસ્તો. તો ધ્યાન આપજો, ઔદ્યોગિક રીતે સલ્ફાઇડ ખનિજ. હવે કે સાહેબ સલ્ફાઇડ ખનિજ એટલે શું? તો એવી ખનિજો જેમાં સલ્ફર જોડાયેલો હોય, મતલબ કે કોપર સાથે જોડાય તો કોપર સલ્ફાઇડ મળે, ઝિંક સાથે જોડાય તો ઝિંક સલ્ફાઇડ મળે, આયન સાથે જોડાય તો આયન સલ્ફાઇડ મળે. હવે તમારા મગજમાં ઉતરી જવી જોઈએ બાબતો. તો ઔદ્યોગિક રીતે સલ્ફાઇડ ખનિજ, ઔદ્યોગિક રીતે સલ્ફાઇડ ખનિજના ભુંજનથી, આ શબ્દ યાદ રાખજો, સલ્ફાઇડ ખનિજના ભુંજનથી ઉપનિપજ તરીકે કઈ રીતે મળે છે દોસ્તો? ઉપનિપજ તરીકે SO2 મળે છે. ઉપનિપજ તરીકે શું મળે છે મિત્રો? SO2. હવે આની સમીકરણ ધ્યાન આપજો. સલ્ફાઇડ ખનિજનું એક્ઝામ્પલ લઈએ આપણે FeS2. FeS2 નું નામ થાય આયન સલ્ફાઇડ. કયું નામ થશે? આયન સલ્ફાઇડ. હવે ભુંજન શબ્દ હોય એટલે ધ્યાન રાખજો. ભુંજન પ્રક્રિયા જ્યારે પણ થાય તો હવાની હાજરીમાં થાય. હવે હવાનું અણુસૂત્ર જનરલી હવામાં ઘણા બધા વાયુઓ હોય, પણ જ્યારે પણ આપણા 12 સાયન્સના જેટલા પણ સિલેબસમાં હવા શબ્દ આવે એટલે સમજી લેવાનું O2 નો અણુ એડ થયો હોય. કયો અણુ એડ થયો દોસ્તો? O2. તો FeS2 તો લખ્યો. ભુંજન શબ્દ આવે એટલે શું એડ કરી દેવાનો? O2 એડ કરી દેવાનો દોસ્તો. તો FeS2 સાથે શું એડ કરી દઈએ આપણે? O2 એડ કરી દઈએ. હવે ધ્યાન આપજો, Fe ની O સાથે પ્રક્રિયા થાય ને તો અહીંયા નિપજ મળે છે Fe2O3. કઈ નિપજ મળે? Fe2O3. Fe ઓક્સિજન, Fe2O3, S અને O2 વધારાનો કયો મળી જશે આપણને? SO2 મળશે. ચલો સમીકરણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. તો Fe 2 આપેલા છે પણ ઓક્સિજન 3 ને 2 5 થાય છે એટલે એક કામ કરીએ, અહીંયા જે Fe છે ને, અહીંયા જે Fe આપેલા છે એને 2 વડે આપણે ગુણી દઈએ. તો કે સાહેબ 2 વડે Fe તમે ગુણ અંડરલાઈન કરી રાખજો દોસ્તો મટીરીયલમાં. YouTube ના માધ્યમથી જે વિદ્યાર્થીઓ સાંભળે છે એ પણ Fe2O3 ને બગડા વડે અંડરલાઈન કરી રાખો. Fe કેટલા થઈ ગયા? હવે જો 2 દુ 4, તો આ બાજુ Fe આપેલા છે એને 4 વડે ગુણી દઈએ. તો કે સાહેબ સલ્ફર 4 દુ 8 થઈ ગયા, તો આ સલ્ફરને કેટલા વડે ગુણી દઈએ? 8 વડે ગુણીએ. હવે ઓક્સિજન કેટલા થાય ગણી લો. તો 8 દુ 16 અને 3 દુ 6, 16 ને 6 કેટલા થાય? 22. 2 આપેલા છે એટલે અહીંયા શું આવી જશે? 11O2. તો નિપજ કઈ મળશે? 4FeS2 11O2 gives 2Fe2O3 8SO2. 2Fe2O3 શું મળે દોસ્તો? 8SO2. આ થઈ ગઈ સલ્ફર ડાયોક્સાઇડ વાયુની બનાવટ. પણ એક મુદ્દો ખાસ અગત્યનો છે. ઉદ્યોગોમાં જે SO2 મળે છે ને દોસ્તો, ઉદ્યોગોમાં જે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે એને પહેલા થોડો પ્રવાહી સ્થિતિમાં હોય છે, પછી એને પેલો ડ્રાય કરવો પડે, મતલબ કે સૂકો કરવો પડે. સૂકો કર્યા પછી એને એના ઉપર પ્રેશર નાખવું પડે, અને પ્રેશર નાખ્યા પછી ફરીથી એને લિક્વિડ કન્ફર્મેશનમાં લાવવું, મતલબ કે ફરીથી પ્રવાહી સ્થિતિમાં લાવવું પડે. તો આપણે શું લખીએ કે આ પદ્ધતિથી મળતો SO2 એને સૂકો કરીએ અને દબાણ હેઠળ પ્રવાહી સ્થિતિમાં લાવી અને કોઈ સ્ટીલના સિલિન્ડરમાં એને શું કરી દઈએ? સ્ટોર કરી દઈએ. તો ધ્યાન આપજો, આપણે હું મુદ્દો લખું છું અહીંયા. આ રીતે મળતો SO2 ને શુષ્ક કરી, મતલબ કે સૂકો કરી દબાણ હેઠળ પ્રવાહી સ્થિતિમાં લાવીને સ્ટીલના સિલિન્ડરમાં, શબ્દ યાદ રાખજો, સ્ટીલના સિલિન્ડરમાં સંગ્રહવામાં આવે છે, સંગ્રહ કરવામાં આવે છે. સ્ટીલના સિલિન્ડરમાં શું કરવું પડે દોસ્તો? સંગ્રહવામાં આવે છે. રેડી? તો ઔદ્યોગિક રીતે સલ્ફાઇડ ખનિજના ભુંજનથી SO2 મળે. 4FeS2 11O2 gives 2Fe2O3 8SO2. અને આ રીતે જે મળતો SO2 છે એને શું કરશું દોસ્તો? તો શુષ્ક કરવાનો, દબાણ હેઠળ પ્રવાહી સ્થિતિમાં લાવવાનો અને શેમાં સ્ટોર કરવો પડે? સ્ટીલના
સિલિન્ડરમાં એને સ્ટોર કરવો પડે દોસ્તો। તો સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ એકદમ સરળ છે, એને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો દોસ્તો, સાથે સાથે એની તૈયારી પણ કરતા રહો। હવે બીજો મુદ્દો આવ્યો સલ્ફર ડાયોક્સાઇડ વાયુના ભૌતિક ગુણધર્મો। તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુના ભૌતિક ગુણધર્મો કેવા છે એની આપણે ચર્ચા કરી દોસ્તો। તો ધ્યાન આપજો, બહુ નાના નાના ગુણધર્મો છે, મગજમાં ઉતરી જાય એવા છે, એકદમ સરળ છે દોસ્તો। શરૂઆતમાં લખું છું રંગવિહીન અને તીવ્ર વાસ ધરાવતો વાયુ છે। રંગવિહીન અને તીવ્ર વાસ ધરાવતો વાયુ છે, પોતે કલરલેસ છે અને તીવ્ર વાસ ધરાવે છે। બીજા નંબરમાં પાણીમાં તમે જેવો SO2 નાખો મિત્રો, એટલે પાણીમાં જેટલો SO2 ઓગળવો જોઈએ એનાથી વધુ પ્રમાણમાં ઓગળે છે। તો આપણે શું લખી શકીએ, પાણીમાં કેવો છે, અતિ દ્રાવ્ય અથવા તો વધુ પ્રમાણમાં દ્રાવ્ય છે। તો બીજા નંબરનો મુદ્દો લખીએ આપણે અહીંયા, પાણીમાં વધુ દ્રાવ્ય છે। પાણીમાં કેવું છે દોસ્તો, વધુ દ્રાવ્ય। ત્રીજો ધ્યાન રાખજો, ત્રીજો IMP છે દોસ્તો, ટીક કરી રાખો તમારા મટીરીયલમાં, ચોપડીમાં, બંનેમાં। ઓરડાના તાપમાને અને 2 બાર દબાણે, ઓરડાના તાપમાને અને 2 બાર દબાણે તેનું પ્રવાહીકરણ થાય છે। ઓરડાના તાપમાને અને 2 બાર દબાણે એનું શું થાય દોસ્તો, પ્રવાહીકરણ થાય છે, મતલબ કે પ્રવાહી અવસ્થામાં આવી જાય છે 2 બાર દબાણે ઓરડાના તાપમાને, અને તેનું ઉત્કલન બિંદુ પણ સાથે સાથે યાદ રાખી દો, તેનું ઉત્કલન બિંદુ છે 263 કેલ્વિન। કેટલું છે દોસ્તો, 263 કેલ્વિન। છેલ્લો મુદ્દો, SO2 અણુ કોણીય છે। કેવો આકાર ધરાવે છે દોસ્તો, કોણીય આકાર ધરાવે છે, અને તેના સંસ્પંદન બંધારણો બાજુમાં આપણે દોડીએ એટલે અહીંયા લખી દઈએ નીચે મુજબ છે। તેના સંસ્પંદન બંધારણ જે છે એનો દોરવાનો આપણે પ્રયત્ન કરીએ મિત્રો। તો ધ્યાન આપી દેજો, ભૌતિક ગુણધર્મ એકદમ સરળ। કયા કયા, રંગવિહીન તીવ્ર વાસ ધરાવતો વાયુ, પાણીમાં વધુ દ્રાવ્ય, ઓરડાના તાપમાને 2 બાર દબાણે પ્રવાહીકરણ થાય, ઉત્કલન બિંદુ 263, SO2 અણુ કોણીય, અને એના સંસ્પંદન બંધારણો જોઈ લીધા। એના ભાવ સંસ્પંદન બંધારણો, તો સલ્ફર, ઓક્સિજન, ફરીથી SO2 નું બંધારણ જોડી દઈએ, સલ્ફર, ઓક્સિજન અને ઓક્સિજન। ધ્યાન આપો મિત્રો, હવે આ બંધારણમાં સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16 દોસ્તો। ઇલેક્ટ્રોનની રચના કઈ થાય, 2, 8 અને 6। ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે મિત્રો, એટલે ઇલેક્ટ્રોનની રચના થશે 2, 6। રેડી? તો બંને સલ્ફર અને ઓક્સિજન જોડાયેલા છે, કારણ કે એક જ સમૂહના છે, તમે જાણો છો, પહેલો ઓક્સિજન આવે પછી નીચે સલ્ફર આવે। ચલો ધ્યાન આપજો, સલ્ફરની અંતિમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનની અંતિમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે। તો સલ્ફર શું કરશે, પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દેશે, ઓક્સિજન પોતાના 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકે એટલે અહીંયા સિંગલ બોન્ડ બને, ડબલ બોન્ડ સાથે સાથે બની જાય। હવે ઓક્સિજનમાં 6 માંથી કેટલા જતા રહ્યા, 2 જતા રહ્યા, કેટલા વધે એની પાસે, 4 ઇલેક્ટ્રોન વધે મિત્રો। હવે સલ્ફર પાસે 6 માંથી કેટલા વધે, 2 જતા રહ્યા, એટલે એની પાસે પણ 4 ઇલેક્ટ્રોન વધે। હવે એ 4 ઇલેક્ટ્રોન જો અહીંયા મૂકવાનો પ્રયત્ન કરે તો અષ્ટક એનું પૂર્ણ થાય નહીં, એટલે એ શું કરશે કે આ 2 ઇલેક્ટ્રોન તો ભલે એને મૂક્યા, હજુ વધારાના બંને ઇલેક્ટ્રોન સલ્ફરના એમને મૂકી દે, અહીંયા સિંગલ બોન્ડ બનાવી દેશે। હવે ધ્યાન આપજો, આ બંને ઇલેક્ટ્રોન કોના છે, સલ્ફરના। તો કે સાહેબ સલ્ફરના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ગયા જુઓ તો, 1, 2, 3 અને 4, એટલે સલ્ફર પાસે શું વધે, માત્ર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 વધે। હવે આ ઓક્સિજન તો ઇલેક્ટ્રોન બંધમાં મૂક્યા જ નથી, તો એની પાસે કેટલા વધવાના, 6 ઇલેક્ટ્રોન એમને એમ રહી જાય। રેડી? હવે સંસ્પંદન એટલે શું, મેં આગળ ઓઝોનમાં સમજાવેલું છે, જે જગ્યાએ ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ છે ત્યાં ડબલ થઈ જાય, એટલે આ ભાગે શું થશે, સિંગલ બોન્ડ, આ બાજુ શું થઈ જશે, ડબલ બોન્ડ। સિંગલ બોન્ડ વાળા ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન એમને એમ, ડબલ બોન્ડ વાળા ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન એમને એમ। રેડી? અને ઉપર જે સલ્ફર છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધશે, આ પ્રમાણે 6 ઇલેક્ટ્રોન જે છે એની સાથે બંધારણ જોડાઈ જાય દોસ્તો। આ થઈ ગયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું સંસ્પંદન બંધારણ। તો ખાસ મગજમાં ઉતારી લો ભૌતિક ગુણધર્મો, બનાવટ। ચલો ફરીથી એકવાર આપણે એની ઝડપથી હવાઈ મુલાકાત લઈ લઈએ દોસ્તો। ચલો મિત્રો ફટાફટ ધ્યાન આપી દેજો દોસ્તો, ફટાફટ આપણે સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ ભૌતિક ગુણધર્મો જે છે એની ફરીથી ચર્ચા કરી લઈએ।
સલ્ફર ડાયોક્સાઇડ વાયુની બનાવટ તો હવા અથવા O2 સાથેની દહન પ્રક્રિયા S O2 શું મળશે SO2 મળે. પ્રયોગશાળામાં સલ્ફાઇડ ખનિજની સલ્ફ્યુરિક એસિડ મતલબ કે SO3 2 ની H+ સાથે પ્રક્રિયા અને SO2 મળે તો SO3 2 ની H+ સાથે પ્રક્રિયા શું મળે SO2 સમીકરણ બેલેન્સ કરવા માટે હાઇડ્રોજન 2 આપેલા છે 2H+ થઈ ગયા. ત્રીજું ઔદ્યોગિક રીતે સલ્ફાઇડ ખનિજનું ગુંજન. આ શબ્દ યાદ રાખવાનો છે તમારે. સલ્ફાઇડ ખનિજ કઈ લીધી તમે FeS2 લીધી દોસ્તો અને એનું ગુંજન પ્રોસેસ કરો મતલબ કે O2 નું અણુ એડ કરો તો અહીંયા O2 નું અણુ એડ કરી દીધો અને આપણને Fe2O3 અને SO2 મળે છે. સમીકરણ બેલેન્સ કરવા માટે અહીંયા બગડું મેં અંડરલાઈન કરાઈ તો 4FeS2 થઈ ગયું 11O2 થઈ ગયું SO2 મળી ગયું. આ રીતે જે SO2 મળે છે એને શરૂઆતમાં શું કરવું શુષ્ક કરવો પડે એને દબાણ હેઠળ લાવવો પડે અને છેલ્લે કઈ સ્થિતિમાં લઈ દેવાનું પ્રવાહી સ્થિતિમાં અને છેલ્લે સ્ટીલના સિલિન્ડરમાં સંગ્રહવાનું છે. ભૌતિક ગુણધર્મો રંગવિહીન પ્રવાહ ધરાવતો વાયુ પાણીમાં અતિદ્રાવ્ય ઓરડાના તાપમાને વ્યાપાર દબાણે પ્રવાહીકરણ ઉત્કલન બિંદુ 263 SO2 અણુ કોણીય અને એના સંસ્પંદન બંધારણો આપણે જોઈ લીધા. તો સંસ્પંદન બંધારણનો જે ભાગ હતો એ ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન જે છે એ કરવાનો છે. ફરીથી એકવાર આપણે ઝડપથી સંસ્પંદન બંધારણ દોરી દઈએ દોસ્તો. સલ્ફર એક બાજુ ડબલ બોન્ડ સાથે ઓક્સિજન એક બાજુ સિંગલ બોન્ડ સાથે ઓક્સિજન. ફરીથી પાછું રિપીટેશન પ્રોસેસ. સલ્ફર જે જગ્યાએ ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ જે જગ્યાએ સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ વાળો ઓક્સિજન. તો ડબલ બોન્ડ વાળા ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન સલ્ફર સાથે 2 ઇલેક્ટ્રોન બંને બાજુ હતા જ. ચલો સિંગલ બોન્ડ વાળા ઓક્સિજનમાં 6 ઇલેક્ટ્રોન એમને જોડી દીધા. અહીંયા સિંગલ બોન્ડ વાળો ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન એમને ડબલ બોન્ડ વાળો ઓક્સિજન સાથે 4 ઇલેક્ટ્રોન. આ થઈ ગયો સલ્ફર ડાયોક્સાઇડ વાયુનું સંસ્પંદન બંધારણ દોસ્તો. ભૌતિક ગુણધર્મો ભણ્યા પછી મિત્રો આવશે સલ્ફર ડાયોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો કેવા છે આપણે એની ચર્ચા કરીએ મિત્રો. સલ્ફર ડાયોક્સાઇડ વાયુના રાસાયણિક ગુણધર્મો ધ્યાન આપજો. SO2 ને પાણીમાં પસાર કરતા SO2 ને પાણીમાં પસાર કરતા H2SO3 મળે. શું મળે છે મિત્રો H2SO3. H2SO4 નું નામ શું થાય સલ્ફ્યુરિક એસિડ. H2SO3 નું નામ શું થાય સલ્ફ્યુરસ એસિડ. ઓકે તો ધ્યાન રાખજો. SO2 ની પાણી સાથેની પ્રક્રિયા તો SO2 વત્તા શું આવી જશે H2O. તો અહીંયા તો સીધી ખબર પડે છે આ ઓક્સિજન સીધો કૂદકો મારીને SO3 સાથે જોડે અરે SO2 સાથે જોડાઈ જાય. SO2 વત્તા O શું થઈ જાય H2SO3. H2 તો આપેલો જ છે તો અહીંયા નિપજ કઈ મળશે H2SO3 જે છે એની પર પ્રાપ્ત થઈ જાય સલ્ફ્યુરિક એસિડ જે છે આપણને મળી જશે મિત્રો. ચલો બીજા નંબરનો મુદ્દો ધ્યાન આપજો. SO2 ની NaOH સાથેની પ્રક્રિયાથી SO2 ની NaOH સાથેની પ્રક્રિયાથી પ્રથમ તબક્કામાં આ વસ્તુ ધ્યાન આપવાની છે દોસ્તો. પ્રથમ તબક્કામાં Na2CO3 અને વધુ પડતા SO2 સાથેની પ્રક્રિયાથી NaHCO3 મળે. શું મળશે આપણને NaHCO3. ધ્યાન આપજો શું કહેવા માંગે છે SO2 ભઈની NaOH સાથે પ્રક્રિયા કરો. SO2 ની કોની સાથે પ્રક્રિયા NaOH સાથે. પહેલા તબક્કામાં શું મળશે Na2CO3. ચલો પ્રોસેસ કરીએ. તો SO2 ભઈની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ કઈ મળવાની છે Na2CO3. તો Na આવી ગયો સોરી Na2SO3 વાળો ભાગ અહીંયા જે મળશે કયો મળશે Na2SO3 વાળો ભાગ. તો આ જે પ્રક્રિયા છે એને ખાસ મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો દોસ્તો. Na2SO3 વાળો ભાગ અને NaHSO3 વાળો ભાગ જે છે એ કઈ રીતે આપણને મળે છે એ ખાસ ધ્યાન મગજમાં ઉતારવાનું છે. તો જો અહીંયા કોઈ જગ્યાએ કાર્બન તો છે નહીં એટલે Na2SO3 અહીંયા કયો થઈ જશે NaHSO3 બરાબર. તો Na2SO3 નું નામ શું થાય SO3 નું નામ તો સલ્ફાઇડ તો નામ કયું થશે સોડિયમ સલ્ફાઇડ. NaHCO3 H શબ્દ આવે ને એટલે હાઇડ્રોજન નામ બોલવાનું અથવા તો બાય શબ્દ બોલવાનો. તો નામ કયું થાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા સોડિયમ બાયસલ્ફાઇડ. તો SO2 NaOH એની શું થશે Na2SO3 મળે અને વધારાનો Na આવી ગયો SO3 આવી ગયો હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા એટલે વધારાનો કયો મળે H2O મળે મિત્રો. ચલો સમીકરણ બેલેન્સ કરો દોસ્તો. સોડિયમ 2 આપેલા છે તો આ જે સોડિયમ છે એને કેટલા વડે ગુણી દઈએ તો 2 વડે ગુણી દઈએ. ચલો સલ્ફર 1 થઈ ગયો
ઓક્સિજન 2 ને 2 4 તો 3 ને 4 થઈ ગયા, એનો મતલબ કે આ સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે ધ્યાન આપજો, Na2SO3 અને એની H2 આખો ભાગ નીચે લખી દઈએ. Na2SO3 વત્તા H2. હવે આ મુદ્દો ઉપરનો વાંચો. SO2 ની NaOH સાથેની પ્રક્રિયા પ્રથમ તબક્કામાં શું મળે છે? Na2SO3 અને એની વધુ પડતા SO2 સાથે પ્રક્રિયા, મતલબ કે જે નિપજ મળે એની SO2 સાથે પ્રક્રિયા કરીએ તો બીજા તબક્કામાં, તો એનો મતલબ કે આ કયો થઈ જાય? તબક્કો 1 થઈ જાય દોસ્તો. આ કયો થઈ જાય? તો તબક્કો બીજો થઈ જાય. આ થઈ જશે તબક્કો બીજો, જે મુદ્દો છે રે. રેડી? તો સ્ટેપ 1 સ્ટેપ 2 અને એની H2 સાથે વધારાના SO2 સાથે પ્રક્રિયા કરો એટલે છેલ્લે નિપજ કઈ મળે છે આપણને? NaHSO3 નિપજ મળે મિત્રો. ચલો સમીકરણ બેલેન્સ કરો. સોડિયમ 2 આપેલા છે, આને 2 વડે ગુણી દઈએ. ચલો સલ્ફર 1 થઈ ગયો. ઓક્સિજન કેટલા છે? 3 ને 2 5 ને 1 6, તો 3 દુ 6 થઈ ગયા. એનો મતલબ કે આપણને છેલ્લે કયો મળે છે? સોડિયમ બાયસલ્ફાઇડ. ઉપર કયું મળે છે? સોડિયમ સલ્ફાઇડ. તો ધ્યાન આપજો દોસ્તો, બીજા નંબરનો મુદ્દો છે ને એ ખાસ અગત્યનો છે દોસ્તો. સલ્ફર ડાયોક્સાઇડની NaOH સાથેની પ્રક્રિયા પ્રથમ તબક્કો સોડિયમ સલ્ફાઇડ H2 વાળો આખો ભાગ જે છે એને નીચે મૂકી દીધો, આખો ભાગ એમને મૂક્યો. એની વધુ પડતા SO2 સાથેની પ્રક્રિયા, તો વધુ પડતો SO2 આવી ગયો અને છેલ્લે આપણને નિપજ કઈ મળે છે? NaHSO3. તો આ થઈ ગયા દોસ્તો સલ્ફર ડાયોક્સાઇડના શરૂઆતના 2 રાસાયણિક ગુણધર્મો. હજુ બીજા 2 રાસાયણિક ગુણધર્મો બાકી છે, એના પછી ઉપયોગની ચર્ચા કરીએ એટલે સલ્ફર ડાયોક્સાઇડનો મુદ્દો જે છે એ સરળતાથી પૂરો થઈ જાય દોસ્તો. તો આ જે શબ્દો છે સલ્ફર ડાયોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો એ ખાસ મગજમાં ઉતારી લેજો મિત્રો. ચલો દોસ્તો ધ્યાન આપજો. સલ્ફર ડાયોક્સાઇડના રાસાયણિક ગુણધર્મોનો પહેલો અને બીજો મુદ્દો મિત્રો આપણે જોઈ લીધો. બંને મુદ્દા જોયા પછી બીજા 2 મુદ્દા એની રાસાયણિક ગુણધર્મો જે છે એ મતલબ કે સલ્ફર ડાયોક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરી શકે એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો ત્રીજા નંબરનો સલ્ફર ડાયોક્સાઇડનો રાસાયણિક ગુણધર્મ મગજમાં ઉતારો. ચલો ધ્યાન આપો. સલ્ફર ડાયોક્સાઇડ એ શબ્દ યાદ રાખજો, ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં Cl2 સાથેની પ્રક્રિયાથી SO2Cl2 જેનું નામ છે, શબ્દ યાદ રાખજો દોસ્તો, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. SO2Cl2 નું નામ શું થાય મિત્રો? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. આગળ આવતું હતું, ક્યાં આવતું હતું ખબર છે? PCl3 ની બનાવટમાં SOCl2 જેનું નામ થાયોનિલ ક્લોરાઇડ, PCl5 ની બનાવટમાં SO2Cl2 જેનું નામ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. તો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે અને આપણને ધ્યાન રાખવા જેવું છે દોસ્તો, SO2 ની Cl2 સાથેની પ્રક્રિયા એટલે આપણે નીચે સમીકરણ લખી દઈએ, તમારા મગજમાં ઉતરી જાય. SO2 Cl2 નિપજ કઈ મળશે? તો SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ આપણને મળી જાય. અને બીજા નંબરનું છે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન. તો ધ્યાન આપો કે અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ આ શબ્દ પણ યાદ રાખવા જેવો છે મિત્રો. વેનેડિયમ પેન્ટોક્સાઇડ નું સૂત્ર થાય V2O5 ની હાજરીમાં અથવા તો V2O5 ઉદ્દીપકની હાજરીમાં SO2 નું ઓક્સિડેશન થઈ SO3 બને. શું બને છે? SO3. તો ધ્યાન આપો, SO2 એનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશનની વ્યાખ્યા ઓક્સિજનનું ઉમેરણ. SO2 માં O2 ઉમેરાય એટલે આપણને શું મળી જશે? SO3 મળી જાય. ચલો આખો મુદ્દો અને ઉદ્દીપકો લખતા જઈએ. ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં SO2 ની Cl2 સાથેની પ્રક્રિયા. તો SO2 ની Cl2 સાથેની પ્રક્રિયામાં કયો ઉદ્દીપક વપરાય છે? ચારકોલ ઉદ્દીપક. કયો વપરાય દોસ્તો? ચારકોલ ઉદ્દીપક વપરાય. અને છેલ્લે શું મળે છે આપણને? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. અહીંયા ધ્યાન આપજો, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ મતલબ કે V2O5 ઉદ્દીપકની હાજરીમાં SO2 નું ઓક્સિડેશન થાય અને શું મળે? SO3 મળે.
તો SO2 નું O2 ની હાજરીમાં ઓક્સિડેશન કોની હાજરીમાં તો V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ની હાજરીમાં તો આ થઈ ગયો સલ્ફર ડાયોક્સાઇડ નો ત્રીજા નંબરનો રાસાયણિક ગુણધર્મ ફરીથી શોર્ટમાં યાદ રખાવો કયો છે SO2 ચારકોલ ઉદ્દીપકની હાજરી કોની સાથે પ્રક્રિયા Cl2 સાથે SO2 Cl2 શું મળે SO2 Cl2 બીજા નંબરમાં તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરી SO2 નું ઓક્સિડેશન શું થઈ જશે SO3 મળી જાય મિત્રો આ યાદ રાખજો અને છેલ્લો એનો ગુણધર્મ છે કે તે ભેજવાળો હોય ત્યારે અથવા તો ભેજયુક્ત હોય ત્યારે આ શબ્દ યાદ રાખવાનો છે દોસ્તો રિડક્શન કરતા અંડરલાઈન કરી રાખો તો ભેજયુક્ત હોય અથવા ભેજવાળો હોય ત્યારે તે રિડક્શન કરતા તરીકે વર્તે કઈ રીતે વર્તે છે મિત્રો રિડક્શન કરતા તરીકે વર્તે છે તો રિડક્શન કરતા તરીકે વર્તે એ વખતે શું શું કામ કરે આપણે SO2 ના કાર્યો લખવાના છે મિત્રો તો પહેલા નંબરનો ભાગ ધ્યાન આપજો તે Fe+3 નું Fe+2 માં +3 નું +2 માં રૂપાંતરણ કરે છે Fe+3 નું Fe+2 માં શું કરે દોસ્તો રૂપાંતરણ કરે છે તો ધ્યાન આપજો SO2 તો આવી જશે કોની સાથેની પ્રક્રિયા Fe+3 સાથેની પ્રક્રિયા પણ Fe+3 તો આયન છે આયન હંમેશા દ્રાવણમાં હોય દ્રાવણ કોનું હોય હંમેશા H2O નું દ્રાવણ હોય દોસ્તો તો ધ્યાન આપો SO2 Fe+3 અને દ્રાવણ જે છે એ પાણીનું છે તો H2 આવી ગયો હવે ધ્યાન આપો આમાંથી શું શું મળે છે SO2 માંથી SO4-2 મળે સલ્ફેટ આયન Fe+3 તો અહીંયા લખેલું છે +3 નું શેમાં રૂપાંતરણ થાય છે +2 માં રૂપાંતરણ થાય એટલે વત્તા શું આવી જશે Fe+2 આવી જાય મિત્રો અને H2O માંથી મળે છે આપણને H+ શું મળે છે દોસ્તો H+ તો આ જે મુદ્દો છે ખાસ યાદ રાખવાનો છે ચલો હવે આની પ્રક્રિયા આપણે જોઈએ તો જો અહીંયા ઓક્સિજન કેટલા છે 4 અહીંયા ઓક્સિજન કેટલા છે 4 અને આ બાજુ ઓક્સિજન કેટલા છે જો 2 2 ને 1 3 તો એક કામ કરી કે સાહેબ આને 2 વડે ગુણી દો હવે આને જેવો 2 વડે ગુણો તો ઓક્સિજન 4 થઈ ગયા પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા હાઇડ્રોજન એ 4 થયા 2 દુ 4 તો હાઇડ્રોજન ને આપણે કેટલા વડે ગુણી દઈએ તો +4H+ રેડી હવે વધારાનો એક શબ્દ છે અહીંયા જે Fe+3 અને Fe+2 આપેલા છે અને બે બે મોલ વડે ગુણેલા છે ચોપડી પ્રમાણે આને આપણે બગડો શબ્દ યાદ રાખશું કે બંનેને 2Fe+3 માંથી શું મળશે આપણને તો 2Fe+2 મળે છે તો આ શબ્દ જે છે એને ખાસ ધ્યાન રાખજો દોસ્તો બીજા નંબરનો મુદ્દો તે પોટેશિયમ પરમેંગનેટ આ શબ્દ પણ યાદ રાખવાનું છે તે પોટેશિયમ પરમેંગનેટનું સૂત્ર કયું થાય દોસ્તો KMnO4 તે પોટેશિયમ પરમેંગનેટના દ્રાવણને રંગવિહીન કરે છે શું કરે છે પોટેશિયમ પરમેંગનેટના દ્રાવણને રંગવિહીન કરે છે આ શબ્દ પણ યાદ રાખો ચલો આનું સમીકરણ બનાવીએ KMnO4 ના મિત્રો બે ભાગ કયા થાય જાણો છો તમે K+ અને MnO4- તો એક કામ કરીએ આમાંથી ઋણ આયન લઈએ તો કયો થશે MnO4- દ્રાવણ આયન આયો ફરીથી શબ્દ અહીંયા આયન તો H2 એડ થાય એટલે વધારાનો કોઈ એડ થશે H2 એડ થયો વધારાનો કોઈ એડ થાય તો સલ્ફર ડાયોક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયા એ પણ એડ થશે તો આની પ્રક્રિયામાં નિપજ તરીકે શું મળે છે એની ચર્ચા કરીએ આપણે ધ્યાન આપો H2O માંથી તો આપણે જાણીએ છીએ શું મળવાનો H+ SO2 માંથી આપણને શું મળવાનો SO4-2 આગળ આ બંને આવી ગયું H+ SO4-2 Fe+3 માંથી Fe+2 મળે તો અહીંયા MnO4- માંથી મળે છે Mn+2 કયું મળે દોસ્તો Mn+2 આનું નામ છે મેંગેનેટ આયન અને વધારાનો છે મેંગેનીઝ આયન તો આ ધ્યાન રાખજો ચલો સમીકરણ બેલેન્સ કરીએ મિત્રો તો MnO4- H2 અને SO2 આપેલા છે ઓક્સિજન કેટલા છે 4 તો શું કરીએ અહીંયા ઓક્સિજન 2 ને 3 જ છે તો 2 વડે ગુણ્યા ના જેવું જ હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4H+ થઈ ગયા હાઇડ્રોજન 4H+ થઈ ગયા તો Mn+2 વાળો જે ભાગ છે એ ખાસ ધ્યાન રાખવાનો છે દોસ્તો અથવા આ રીતે સમીકરણ તમારે બેલેન્સ ન થાય તો પછી પેલા નંબરનો ભાગ જે છે એ ખાસ ધ્યાન રાખજો ચલો રેડી મિત્રો અહીંયા ધ્યાન આપજો હાઇડ્રોજન કેટલા થઈ ગયા 4H+ થઈ ગયા આના જેવું જ છે 4H+ આવી ગયા H2 કેટલા છે 2H2 તો અહીંયા 2H2 લખી દીધા હવે ધ્યાન આપજો અહીંયા Fe+2 ને આપણે 2 વડે ગુણ્યા હતા વધારાના એમ અહીંયા પણ Mn+2 ને આપણે 2 વડે ગુણવાનો
તો જેવો Mn 2 વડે ગુણાય એટલે ઉપરનો Mn પણ કેટલા વડે ગુણાય? 2 વડે ગુણાય. હવે ઓક્સિજન કેટલા થયા જુઓ તો 4 દુ 8 ને 2 10. એના માટે શું કરીએ? SO2 ને આપણે 5 વડે ગુણી રાખીએ. આ શબ્દને લાઈન કરી રાખજો. SO2 વાળા ભાગને કેટલા વડે ગુણવાનો? 5 વડે. હવે ઉપરનો ઓક્સિજન ગણો. ફરીથી આખી સિસ્ટમ સમજાવો. H2 માં અરે ઓક્સિજન શરૂઆતના 4 હતા એટલે અહીંયા 2 વડે ગુણ્યા ઓક્સિજન 4 થઈ ગયા, હાઇડ્રોજન 4H+ થયા. Mn+2 ને આ પદ્ધતિ પ્રમાણે 2 વડે ગુણ્યા તો ઉપર 2Mn ઉપર માઈનસ થઈ ગયા. ઓકે, આટલે સુધી ખ્યાલ આવે એવો છે. હવે 2Mn ઉપર -2Mn+2 એ મુદ્દો ક્લિયર. વધારાનો મેં એક શબ્દ અંડરલાઈન કયો કરાયો? SO2 વાળા ભાગને કેટલા વડે ગુણવાનો? 5 વડે. તો ઉપરનો ઓક્સિજન ગણો આવે તો 4 દુ 8, 8 ને 2 10, 10 ને 5 દુ 10, 10 ને 10 કેટલા થઈ ગયા? 20. તો પછી આ સલ્ફર 5 વડે થઈ ગયું તો આ સલ્ફરને કેટલા વડે ગુણવો પડે? 5. ઓક્સિજન કેટલા થઈ ગયા દોસ્તો? 5 ચોક 20. તો અહીંયા પણ વધારાનો SO4 -2 મળે છે. તો શરૂઆતનો જો રાસાયણિક ગુણધર્મ ફરીથી સમજાવો. SO2 ને પાણીમાં ઓગાળીએ H2SO3 મળે, સમીકરણ જોઈ લીધું. SO2 ની NaOH સાથેની પ્રક્રિયા, પહેલો તબક્કો Na2SO3 મળી ગયો. એ જ Na2SO3 અને H2 નું મિશ્રણ નીચે લખી દીધું. એની SO2 સાથે પ્રક્રિયા NaHSO3 મળી ગયો. ત્રીજા નંબરનો ચારકોલ ઉદ્દીપકની હાજરી Cl2 સાથે પ્રક્રિયા, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ મળે SO2 Cl2 ચારકોલ SO2 Cl2. બીજો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરી, SO2 નું ઓક્સિડેશન, ધ્યાન આપજો. SO2 નું ઓક્સિડેશન દોસ્તો, તો SO2 ઓક્સિડેશન એટલે O2 V2O5 ની હાજરી અને છેલ્લે નિપજ કઈ મળે? SO3 મળે. હવે આ સમીકરણ ઉપરવાળું બેલેન્સ છે દોસ્તો, નીચેવાળું બેલેન્સ કરીએ કે સાહેબ ઉપરવાળા નીચેવાળામાં ઓક્સિજન 2 2 4 છે, અહીંયા 3 જ છે. તો એક કામ કરો, આને 2 વડે ગુણો તો ઓક્સિજન કેટલા થઈ ગયા જુઓ તો 3 દુ 6. સલ્ફર કેટલા થયા? 2. તો સલ્ફર વાળા ભાગને જેવો 2 વડે ગુણીએ એટલે 2 દુ 4, 4 દુ 2 6 એટલે ઓક્સિજન થઈ ગયા. તો 2SO3. તો આખી પ્રક્રિયા કઈ થઈ? 2SO2 O2 V2O5 ઉદ્દીપકની હાજરી અને SO3 મળે. આ મુદ્દો ખાસ અગત્યનો હતો. ભેજવાળો છે એટલે કઈ રીતે વર્તે છે? રિડક્શન કરતા તરીકે. તો Fe+3 નું Fe+2 માં રૂપાંતર લે. તે એટલે કયો? SO2. તો SO2 આવી ગયો. Fe+3 લખ્યો. દ્રાવણ છે, આયન છે એટલે દ્રાવણ હોય H2O. આખા મિશ્રણમાંથી SO2 માંથી SO4 -2, Fe+3 માંથી Fe+2, H2O માંથી H+, સમીકરણ આપણે બેલેન્સ કરાવી. પોટેશિયમ પરમેંગનેટના દ્રાવણને રંગવિહીન કરે છે, મતલબ કે એનું દ્રાવણ જે છે જાંબલી રંગનું હોય, એનું દ્રાવણ જે છે ધીરે ધીરે જાંબલી રંગ જતો રહે, મતલબ કે રંગવિહીન થઈ જાય. તો Mn ઉપર માઈનસ પાણીમાં નાખીએ મતલબ કે આયનીકરણ થાય અને SO2 સાથે પ્રક્રિયા થાય. તો Mn ઉપર માઈનસ માંથી Mn+2, H2 માંથી H+ અને SO2 માંથી શું મળી જાય દોસ્તો? SO4 -2 થઈ જાય છે દોસ્તો. તો આ થઈ ગયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુના રાસાયણિક ગુણધર્મો. હવે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ એના ઉપયોગો, એટલે આપણો આ મુદ્દો જે છે એ પૂર્ણ કરી શકીએ દોસ્તો. ચલો મિત્રો ધ્યાન આપો. હવે સલ્ફર ડાયોક્સાઇડના ઉપયોગોનો છેલ્લો મુદ્દો બાકી છે, એની આપણે ચર્ચા કરીએ. શરૂઆતના ઉપયોગો એકદમ સરળ છે દોસ્તો. શરૂઆતમાં આપેલા છે 3-4 શબ્દો સળંગ યાદ રહેવા છે, તો એ ખાસ ધ્યાન આપજો. શરૂઆતનું છે કે પેટ્રોલિયમ અને ખાંડનું જે શુદ્ધિકરણ છે એ અથવા તો શર્કરા, ખાંડ અથવા તો એનો બીજો શબ્દ કયો ચોપડી પ્રમાણે આપણે શર્કરામાં જઈએ તો પેટ્રોલિયમ અને શર્કરાના શુદ્ધિકરણમાં વપરાય છે. બીજા નંબરનું છે કે લાકડા અને રેશમના બ્લીચિંગમાં, જૂની ચોપડીમાં આવે શબ્દ તો બ્લીચિંગ, નવી ચોપડીમાં વિરંજન શબ્દ છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ, ધ્યાન આપજો દોસ્તો. શરૂઆતનું કયું છે તો શર્કરા અથવા તો ખાંડ અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. બીજા નંબરનું ધ્યાન રાખજો, કયો તો લાકડા અને રેશમના બ્લીચિંગમાં અથવા તો વિરંજનમાં, લાકડા અને રેશમના વિરંજનમાં. નવી ચોપડી પ્રમાણે શબ્દ યાદ રાખજો દોસ્તો, લાકડા અને રેશમના વિરંજનમાં. જેમ કે બ્લીચિંગ પાવડર, બ્લીચિંગ પાવડરનું નવી ચોપડી પ્રમાણે નામ છે વિરંજન પાવડર, તે પણ ખાસ ધ્યાન રાખજો. તો શર્કરા પેટ્રોલિયમનું શુદ્ધિકરણ, લાકડા અને રેશમનું બ્લીચિંગ. ત્રીજો જે છે ખાસ અગત્યનો છે, શરૂઆતનો એક શબ્દ છે સલ્ફ્યુરિક એસિડ. તમે બધા જ જાણો છો છોકરાઓ, સલ્ફ્યુરિક એસિડનું અણુ સૂત્ર કયું થાય તો H2SO4. રેડી? બીજા નંબરનો શબ્દ યાદ રાખો, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. દોસ્તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું અણુ સૂત્ર આગળ આવી ગયું, હાલ કયું હતું NaHSO3. ધ્યાન રાખજો, હાઇડ્રોજનનું બીજું નામ પાયસલ્ફાઇડ. ત્રીજું છે કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ,
કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. નિકીબેન આનું અણુસૂત્ર બોલો. કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ નું અણુસૂત્ર કયું થાય? તો આના જેવું CaHSO3. પણ પ્રોબ્લેમ કયો છે દોસ્તો? Na ઉપર +1 હતો તો આના બે ભાગ કયા પડે ખબર છે NaHSO3 ના? Na+HSO3 માઈનસ. એમ કેલ્શિયમ ના કયા ભાગ પડશે? Ca+2 HSO3 માઈનસ. ધ્યાન આપજો Ca+2 છે એટલે એ બગડો ક્યાં જાય? HSO3 સાથે ગુણાય તો HSO3 ટ્વાઇસ થઈ જાય. તો ધ્યાન આપી દેજો મિત્રો. CaHSO3 ટ્વાઇસ. CaHSO3 ટ્વાઇસ થઈ જાય. આ શબ્દ ખાસ મગજમાં ઉતારજો. આ ત્રણેયના ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય છે. સલ્ફર ડાયોક્સાઇડ આ ત્રણેયના ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો. રેડી? ચલો ચોથો એનો ઉપયોગ જોઈએ. તો ચોથો શબ્દ આગળ પણ આવી ગયો. આવો પ્રતિક્લોર સંક્રમણહારકો. પ્રતિક્લોર સંક્રમણહારકો અને પરિરક્ષકો તરીકે. પ્રતિક્લોર સંક્રમણહારકો અને પરિરક્ષકો તરીકે. અને છેલ્લો ઉપયોગ ધ્યાન આપજો કે પ્રવાહી SO2 જ્યારે પ્રવાહી અવસ્થામાં હોય ક્યારે હતો? ભૌતિક ગુણધર્મનો મુદ્દો જુઓ બાજુમાં ચોપડીમાં. ઓરડાના તાપમાને અને 2 બાર દબાણે શું થાય? એનું પ્રવાહીકરણ. ઉત્કલન બિંદુ કેટલું હતું? 263. તો પ્રવાહી SO2 શું કરે છે? તો કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો. કાર્બનિક પદાર્થો એટલે કયા? મિથેન, ઇથેન, પ્રોપેન, બેન્ઝીન, આલ્કોહોલ, મિથેનોલ બધા જ મોટાભાગના કાર્બનિક આવી જાય. અકાર્બનિક પદાર્થો એટલે કયા? જેમાં કોઈ સ્ટ્રક્ચર ચક્રીય સંયોજનો ના હોય તો NaOH, H2SO બધા કેવા કહેવાય? મોટાભાગના અકાર્બનિક સંયોજનો કહેવાય. તો ધ્યાન આપજો કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને દ્રાવ્ય કરવા માટે વપરાય છે. દ્રાવ્ય કરવા માટે ઉપયોગી છે દોસ્તો. તો મિત્રો આ થઈ ગયા SO2 વાયુના ઉપયોગો. શર્કરા પેટ્રોલિયમનું શુદ્ધિકરણ, લાકડા રેશમનું વિરંજન, સલ્ફ્યુરિક એસિડ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન, પ્રતિક્લોર સંક્રમણહારકો પરિરક્ષકો તરીકે ઉપયોગી. અને પ્રવાહી SO2 ક્યાં ઉપયોગ થાય? તો કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને દ્રાવ્ય કરવા માટે ઉપયોગી છે. તો આ શબ્દ ધ્યાન રાખજો. તો મિત્રો આ થઈ ગયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુના આખી બનાવટ, ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગો. પરીક્ષામાં ગઈ સાલ તો નહીં પણ એના આગળના વર્ષે 2018 ની જે બોર્ડનું પેપર છે એમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુની બનાવટ, ભૌતિક ગુણધર્મો અને ઉપયોગો વાળો મુદ્દો જે છે પૂછાયો હતો. એટલે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ દ્રષ્ટિએ પણ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ પણ IMP છે મિત્રો. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે સલ્ફર ડાયોક્સાઇડનો નાનામાં નાનો મુદ્દો પણ આપણા મગજમાં ઉતરે, જેથી આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એની તૈયારી કરી અને આપણે પરીક્ષામાં આગળ વધી શકીએ દોસ્તો. ત્યાં સુધી ફરીથી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. સલ્ફર ડાયોક્સાઇડ પછી ફરીથી એક નવો મુદ્દો આગળની ચર્ચા કરશું, નવા વિડીયોમાં તમારી સાથે મુલાકાત કરશું દોસ્તો. ત્યાં સુધી તમે આ મુદ્દો જે છે એ સરસ રીતે પોતાના મગજમાં ઉતારો, તૈયાર કરો અને આગળ વધવાનો પ્રયત્ન કરતા રહેજો દોસ્તો.